ચાંદીપુરા વાયરસને પગલે રાજ્ય સરકાર સતર્ક સમીક્ષા બેઠકમાં તમામ બાળરોગ નિષ્ણાંતોને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના. પંચમહાલ, સાબરકાંઠા સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ સ્પ્રે અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આરોગ્ય મંત્રીની તાકીદ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કેર, 3 બાળકોના મૃત્યુ, 7 બાળ દર્દીઓ પોઝિટિવ. આરોગ્ય કેન્દ્રોમાં બેડ, દવાઓ સહિત પૂરતો તબીબી પુરવઠો ઉપલબ્ધ. બાળકોમાં તાવ, ઉલટી તથા બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તંત્રનો અનુરોધ. વન્યજીવો અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા વન વિભાગ એક્શનમાં. ગિરનારના દાતાર પર્વત પર 25 નવા ટ્રેકર્સ મુકાશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઊભી કરવાનું આયોજન. યાત્રાળુઓની સંખ્યા મુદ્દે નક્કી કરાશે એસઓપી. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે માંદતાઓ મેદાનમાં. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી સહિત કુલ 7 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. 14 જુલાઈના રોજ ઉમેદવારી પત્રોની થશે ચકાસણી. 16મી સુધી ફોર્મ ખેંચી શકાશે પરત. કૃષિ વિભાગના નિમણૂક સમારંભમાં કૃષિ મંત્રીનું સંબોધન. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી અસર અંગે વ્યક્ત કરી ચિંતા. નાયબ પશુપાલન નિયામક, મત્સ્ય અધિકારી સહિત 24 નવનિયુક્ત ઉમેદવારોને એનાયત કરાયા નિમણૂક પત્ર. ગુજરાત માટે ગૌરવની ક્ષણ. ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યું જીઆઈ ટેગ. વૈશ્વિક ઓળખ મળતા માંગ અને વિશ્વસનીયતામાં થશે વધારો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્ત કરી ખુશી. અમદાવાદમાં યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં. સમગ્ર રૂટ ઉપર 31,000થી વધુ પોલીસનો કાફલો રહેશે તૈનાત. અસામાજિક તત્વોની ઓળખ કરવા અદ્યતન ટેકનોલોજીની લેવાશે મદદ. આવતીકાલે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ. રાણી કી વાવને વધુ એક વૈશ્વિક સન્માન. વાવ અવોર્ડ્સ એશિયા 2026માં 3D પ્રોજેક્શન મેપિંગ શોને ગોલ્ડ એવોર્ડ. 44,000થી વધુ પ્રવાસીઓએ ઓડિયો વિઝ્યુઅલ અનુભવથી માણ્યો પાટણનો ભવ્ય ઇતિહાસ. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી. આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન. દક્ષિણ પશ્ચિમ તરફથી તેજ ગતિએ ફૂંકાઈ શકે છે પવન. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના. લોર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત. મહિલા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 270 રનોથી આપી માત. ક્રાંતિ ગૌડે ખેરવી 7 વિકેટ. યાસ્તિકા ભાટિયાનો ઝંઝાવાતી સદી સાથે શાનદાર દેખાવ.